સાવલીના મંજુસર જીઆઈડીસી ખાતે આવેલી પહાડપુર કુલિંગ ટાવર્સ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી। પ્રાથમિક માહિતી મુજબ કંપનીમાં ફાયર સેફટીની પૂરતી સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આગ ઉપર કાબૂ મેળવવા પહોંચેલી જીઆઈડીસી ફાયર ટીમને પણ બાજુની કંપનીમાંથી પાણી લાવવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું। આટલી મોટી ઔદ્યોગિક એકમમાં ફાયર ફાઇટિંગ સિસ્ટમ યોગ્ય રીતે સ્થાપિત ન હોવાના પ્રશ્નો ઊભા થયા છે। જો આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી અને જાનહાનિ સર્જાતી તો તેની જવાબદારી કોણ લેત તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। સદનસીબે ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો। ઘટનાને લઈને સંબંધિત વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। ફાયરની ટીમ જગ્યા ઉપર આવ્યા ત્યાં કોઈ પાણીની કોઈ એ જ નથી, હાઇડ્રન્ટ સિસ્ટમ જ નથી। આ તો બાજુવાળા કંપનીવાળાએ મતલબ પાણીની સુવિધા કરી આપી, નહીં તો આગની સંભાવના વધી જતી। કંપનીમાં ફાયર સેફટીની સુવિધા છે ખરા? અમે આવ્યા ત્યાં કોઈ સુવિધા નથી। પાણીની મતલબ ટેન્કરથી અને બાજુની કંપનીથી પાણી પ્રોસેસ પૂરું પાડ્યું અને અમારી ગાડીથી 2 ટ્રીપ મારીને આગ કંટ્રોલ કરી છે। આપનું નામ? મારું નામ સતીશ સોલંકી, ફાયર ડીસીઓ। રિપોર્ટ પ્રવીણ વસાવા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ સાવલી, વડોદરા।